તો આજે આપણો રાત્રે જમવાનો પ્રોગ્રામ છે ઢોસાનો. તો ચાલો અત્યારે આપણે નીચે સંભાર બનાવીએ અને જોઈએ કેવો બને છે સંભાર. તો લેટ્સ ગો, ચાલો સંભાર બનાવીએ. આપણે જોયું સંભાર આપણો કેવી રીતે બનતો હતો. આ એનો ફાઇનલ લુક આવી ગયો છે સંભારનો. અને આ બાજુ આપણે ઢોસાની અંદર જે મસાલો ભરી એની તૈયારી થાય છે. આ બાજુ સાંભાર તું ચાખી લે ને, મને ન ખબર પડે એમાં. હા સર, પણ તું ચાખી લે ને આ વખતે. એમાં એવું છે રક્ષક, દર વખતે છે ને તું સાંભાર બનાવસ એટલે મીઠું ચાખવું પડે. આજ વખતે મેં બનાવ્યો છે એટલે લગભગ તો કાંઈ જરૂર નહીં પડે. એ બરાબર. તમે બનાવવામાં કઈ ખામી હોય તો પછી તો ફ્રેન્ડ, તમે બધાએ જોયું આ સાંભાર કેવી રીતે કમ્પ્લીટ બન્યો. બસ હવે સાંભારને એનો મસાલો બની ગયો છે તો હવે ઢોસા બનાવશું આપણે. તો હું કહે રક્ષા, કેવો બન્યો સાંભાર? સાંભાર કેવો બન્યો છે ને કોણે બનાવ્યો છે તો બધા વિડીયોમાં બધાને ખબર છે મિસ્ટર. એમ? થેન્ક યુ મારા આટલા વખાણ કરવા બદલ. તો ચાલો હવે આપણે ફટાફટ ઢોસા બનાવી લઈએ. તો હવે એક ઢોસો હું બનાવું છું, જોજો કેવો ઉતરે છે. તમે આગલો ઢોસો જોયો ને, હવે આ મારો ઢોસો જોજો. કેવો બહેનો જોઈ લ્યો છે ને, આખો ગોળ. છે ને ના થાય, મારે ત્યાં આવવું પડશે મેદાનમાં. તો ચાલો ફ્રેન્ડ, હવે આપણે ઢોસા ખાઈ લઈ અને જોઈ કેવા બન્યા છે. તો થાળી પીરસાઈ ગઈ છે આપણી. તો ચાલો જોઈ લઈએ હવે ઢોસો કેવો છે. એક બાજુ મેચ ચાલુ છે એશિયા કપ એની મોજ, એક બાજુ આ ધૈર્યભાઈ છે, ધવલભાઈ છે, આરાધ્યાબેન છે, બધા સાથે જમવા બેઠા છીએ. ધૈર્ય ચટણી લાવ ને. આરાધ્યા આ શું છે? હા એક મિનિટ, શું કહેવાય એને? સાંભર. શું કહેવાય એને? સાંભર કે જામફળ? તો ફ્રેન્ડ, હવે આપણે જમી લઈએ. તો મિત્રો, તમે જોયું અત્યાર સુધી આપણે આજે ઢોસાનો પ્રોગ્રામ કર્યો હતો અને ખૂબ જ મસ્ત, ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા હતા ઢોસા. અને સંભાર પણ એવો જ મસ્ત બન્યો હતો. ખૂબ જ મોજ આવી જમવાની, પેટ ભરીને ખાધું. અને તમે અત્યાર સુધી આ વિડીયો જોયો છે તો
લાઈક ને કોમેન્ટ કરી લેજો અને આઈ હોપ કે તમને પણ આ વિડીયો ગમ્યો હશે. તો ચાલો હવે અમે જમીન થોડીક વાર હિંચકાની મોજ લઈ. ત્યાં સુધી આવજો.